અમરેલીના બગસરા શહેરમાં ટેકાના ભાવે મગફળીની 7 નવેમ્બરથી ખરીદી શરૂ થઈ હોય એક માસમાં 1700 ખેડૂતોને પોતાની મગફળી વેચવા પહોંચ્યા છે। એક માસના સમય દરમિયાન આશરે 1 લાખ મગફળીની ગુણીની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના 5 સેન્ટર પર રાજ્ય સરકાર દ્વારા મગફળીને 1452 રૂપિયાના ભાવે ખરીદી કરી રહ્યા છે। બગસરા શહેરમાં ખેડૂતો વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા 5407 ખેડૂતોની નોંધણી, જેમાં 2251 ખેડૂતોને મેસેજ કરતા 1750 ખેડૂતોએ પોતાની મગફળી વેચી રહ્યા છે। દરરોજ આશરે 100 ખેડૂતોને મેસેજ કરવામાં આવશે, જેમાં 70 થી 90 ખેડૂતો મગફળી વેચવા પહોંચે છે। ખેડૂતોમાં સંતોષકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેવા પ્રયત્ન કરી રહ્યા છે। જેકેસી ગુજરાતી સાથે રોમિલ મવાળા, બગસરા। આજરોજ આમ તો સમયાંતરે બગસરાના આ મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત અમે લેતા જ હોઈએ છીએ। સમયાંતરે ખેડૂતોના વિવિધ કોઈ પ્રશ્નો હોય, પરંતુ જે બીજા વિસ્તારમાં થાય છે એવા કોઈ પણ પ્રશ્નો અહીં મેજર ક્યારેય ઉપસ્થિત નથી થયો। અહીંના આગેવાનો અને જે સંસ્થા નોડલ બગસરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે, બહુ સરસ રીતે થઈ રહી છે। આ ખેડૂતો માટે પાણી, છાંયડો એવી વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મારા જાણવા મુજબ 1 લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે। ખેડૂતોને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો અહીં બેસીને સોલ્યુશન પણ થઈ જાય છે અને રાજ્ય સરકારની અને આ મંડળીની અહીંયા પ્રશંસનીય કામગીરી રહી છે, એ આ બાબત હું કહી શકું। જય જવાન જય કિસાન। આજે બગસરા વિવિધ સેવા સહકારી મંડળી દ્વારા નાફેડે જે ખરીદી સેન્ટર બગસરાને આપેલું છે, ત્યાં અત્યારે ખૂબ શાંતિપૂર્વક રીતે મગફળીની ખરીદી થઈ રહી છે અને હું પણ ખેડૂત તરીકે મારો માલ લઈને હું અને ભાવેશભાઈ મારી સાથે ખેડૂત ઊભા છે। અમે બે અમારો પોતાનો માલ લઈ અને આજે નાફેડના જે ખરીદી સેન્ટર છે ત્યાં ઠલવવા આવ્યા છે મગફળી। અને જોવા જઈએ તો અત્યારે બગસરા મંડળી દ્વારા જે ખરીદી કરી બહુ શાંતિપૂર્વક રીતે, અને કોઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો સ્થળ ઉપર જ એનું સોલ્યુશન થાય છે અને કોઈ પણ ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। અને મંડળી દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થાય, છાંયો, પાણી, ચા બધી વ્યવસ્થા કરવાની આવી જાય છે તો મંડળી દ્વારા એનું સોલ્યુશન ત્વરિત કરવામાં આવે છે અને કોઈ ખેડૂતને અત્યારે હેરાનગતિ નથી થતી અને સમયસર બધાની મગફળી જોખાઈ જાય છે અને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 7 થી 8 દિવસની અંદર પોતાનું પૈસા આવી જાય છે। એમ છતાં કોઈને ઇસ્યુ રહેતો હોય ટેકનિકલ તો અહીંયા આવે અને મંડળી એનું સોલ્યુશન આપે છે। એટલા માટે હું મંડળીનો હૃદયથી ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને મંડળીને કહેવા માગું છું હજી ખૂબ સારી રીતે ખેડૂતો હેરાન ના થાય એ રીતે ખરીદી કરો અને કોઈ વસ્તુની ક્યાંય તકલીફ પડે તો સરકારશ્રીને વિનંતી કરો। એમાં ક્યાંય જરૂરી પડે ખેડૂતો તો અમને બે ફિકર અમને રજૂઆત કરજો। જય જવાન જય કિસાન।